જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્રથી યુથ નેશન દ્વારા નો સ્ટે ટુ ડ્રગ્સનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો, જેમાં જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્રએ પણ ભાગ લીધો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ આજની યુવા પેઢી કઈ રીતે નશાથી મુક્ત રહે તે માટેનો પ્રયાસ કરવાનો પ્રયત્ન કર્યો હતો। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ એક મેસેજ આપ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે આપણે કોઈ પણ એક જણને નશાથી દૂર કરી શકે તેવો પ્રયાસ કરવો જોઈએ। જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર એ જ કામ કરી રહ્યું છે। આ અંગે જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્રના S.A. વિરાણીએ જણાવ્યું હતું કે હું પણ એ પોતે નશાની લતે ચડી ગયો હતો અને મારી ફેમિલીને પણ કોઈએ રિહેબનો સેન્ટરનો રસ્તો બતાવ્યો હતો અને એમણે મને ત્યાં મોકલ્યો હતો, જેનાથી હું આજે 12 વર્ષથી નશાથી દૂર છું અને એક સારું જીવન જીવી રહ્યો છું। તો હું પણ એવું ઈચ્છું છું કે તમારા પણ ફેમિલી મેમ્બર કે મિત્રો નશાના રસ્તા પર ચડી ગયા હોય તો તમે પણ આજે જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્રનો સંપર્ક કરાવો। જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર ડુમસ ખાતે આવ્યું છે। नमस्कार, मैं ऐसे विरानी जय अंबे व्यसन मुक्ति केंद्र सूरत डुमस थी। तो आज 26 जनवरी है तो गणतंत्र दिवस की हार्दिक शुभेच्छा सौने। तो आज जय अंबे रिहेब सेंटर अहिया जे वाई जंक्शन पर यूथ नेशन द्वारा जे ड्रग्स ना ऊपर एक अवेरनेस कार्यक्रम राखवामां आवेलो, एक मार्च राखवामां आवेलो, एना अंदर जय अंबे व्यसन मुक्ति केंद्र पण एना अंदर भाग लीधेलो हतो। आज जे युवा पीढ़ी है जे ड्रग्स में अकड़ायेली है ए लोगों माटे एक अवेरनेस प्रोग्राम के एक अवेरनेस क्या ड्रग्स शुं छे। तो आज कोई ना कोई व्यक्ति जो ड्रग्स करतुं होय ए लोगोने एक बर्बादीना रस्ते ज लई जाय छे। तो एनाथी बचवा माटे जय अंबे रिहेब सेंटरे एना अंदर भाग लीधेलुं हतुं। लोकोना अंदर अवेरनेस आवे अने जे कोई व्यसनना अंदर सकड़ायेलो होय अमारा सुधी पहोंची शके એટલા માટે ભાગ લીધેલું હતું। તો આપ સૌને કોઈ પણ અગર આપણા નજદીકમાં કોઈ પણ વ્યસન કરતું હોય, ડ્રગ્સ હોય કે દારૂ હોય તો ક્યારે પણ જય અંબે રિહેબ સેન્ટર જે સુરત ડુમસમાં છે ત્યારે પણ સંપર્ક કરી શકો છો। 24 કલાક 365 દિવસ અવેલેબલ છે।